નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો આપણે નીટના થોડા એમસીક્યુની તૈયારી જોઈ લઈએ। નીટના એમસીક્યુની સાથે સાથે અત્યારે એમસીક્યુ એટલા માટે જોવા જરૂરી છે કે ગુજરાત બોર્ડની તમે તૈયારી તો કરી જ છે, એના દર્પણમાંથી એમસીક્યુ સોલ્વ કર્યા જ છે, પણ સાથે આપણે નીટના એમસીક્યુને પણ સોલ્વ કરીએ તો જેથી કરીને તમારે જે નીટના વિદ્યાર્થીઓ છે એને કોન્ફિડન્સ આવી જાય કે આવી રીતના એમસીક્યુ પૂછાય તો એમાં કઈ રીતે આપણે શોર્ટકટ રીતે વાપરવી જોઈએ। તો પહેલા ચેપ્ટરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ। ફર્સ્ટ ચેપ્ટરથી વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રથી શરૂઆત કરીએ। એમાં નીટના જે એમસીક્યુ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનને લગતા થોડા એમસીક્યુ જોઈ લઈએ છીએ, એટલે નીટના એમસીક્યુ જોઈએ। એમાંનો પહેલો જે એમસીક્યુ છે એ આ રીતે છે, જુઓ કે એમસીક્યુ નંબર 1 એમાં પહેલો એમસીક્યુ આ રીતે છે કે એક વાહક ગોળાની ત્રિજ્યા કેપિટલ આર છે। જો અહીંયા લખતો જાઉં છું, બરાબર છે, વાહક ગોળાની ત્રિજ્યા કેપિટલ આર આપી છે, તેના પર ક્યુ જેટલો વિદ્યુતભાર રહેલો છે, એટલે વિદ્યુતભાર એમાં કેપિટલ ક્યુ જેટલો છે। તો આ ગોળાની અંદર વિદ્યુત વિભવ તથા વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે શું હશે? વિદ્યુત વિભવ એટલે તમને ખબર છે, વિદ્યુત વિભવ એટલે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શું હશે, બરાબર? તો એમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન શું હશે એ જાણવા માટે આપણે એક વાહક ગોળાની ત્રિજ્યા આપણને કેપિટલ આર આપી દીધી છે। જો એમસીક્યુનો ડેટા બનાવી નાખ્યો છે, બસ હવે આપણે એમસીક્યુને ગણતરી કરી જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે તમને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે V બરાબર કે ક્યુ અપોન આર, તમે જાણો છો। તો ગોળો છે, ગોળાની જો આપણે વિચારીએ તો ગોળાની જે ત્રિજ્યા છે એ કેપિટલ આર આપી છે, આપણને ગોળાની ત્રિજ્યા કેપિટલ આર આપી છે અને એના પર રહેલો છે વિદ્યુતભાર ક્યુ જેટલો, બરાબર? અને વિદ્યુત સ્થિતિમાન છે V બરાબર કે ક્યુ અપોન આર। એમાં આપણે એમ લખી શકીએ કે V બરાબર કેની જગ્યાએ 1/4πε0 લખીએ તો ક્યુના છેદમાં 4πε0 આર, અને આ આપણને વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત વિભવ મળી ગયું। તો વિદ્યુત ક્ષેત્ર કેમ મળશે? તો કે વિદ્યુત ક્ષેત્ર ગોળાની અંદર તમે જોઈ શકો, વિદ્યુત ક્ષેત્ર ગોળાની અંદર શૂન્ય હોય, કેમ કે ત્યાં કોઈ વિદ્યુતભાર વહેંચાયેલો ન હોય, વિદ્યુતભાર ગોળાની સપાટી પર રહેલો હોય, એટલા માટે જો વિદ્યુતભાર ગોળાની સપાટી પર રહેલો હોય તો એના કેન્દ્ર ઉપર કોઈ વિદ્યુતભાર રહેલો હોતો નથી। તો એના માટે અંદરની બાજુ, ગોળાની અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે, બરાબર? એટલે આપણને વિદ્યુત સ્થિતિમાન પણ મળી ગયું અને વિદ્યુત ક્ષેત્ર પણ મળી ગયું। આ થયો પહેલો એમસીક્યુ। હવે એની પછીનો એમસીક્યુ જોઈએ। એક ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, એક ચોક્કસ વિસ્તાર છે એમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણને કંઈક સૂત્ર મુજબ આપ્યું છે કે એ આર છે। એક ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ આર છે, તેની ત્રિજ્યા દિશામાં બહાર તરફ છે, તેની ત્રિજ્યાની દિશામાં બહાર તરફ વિદ્યુત ક્ષેત્ર છે, અને સ્મોલ એ ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર પર રહેલા વિદ્યુતભારથી મળતું ત્રિજ્યા આપી દીધી છે સ્મોલ એ ગોળાના કેન્દ્ર, એટલે આ ગોળો જ આપ્યો છે અને એને ગોળાના કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર, એટલે આ ગોળાના કેન્દ્ર પર વિદ્યુતભાર રહેલો છે, તો એના પરથી મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે મળતું ક્ષેત્ર શોધવાનું છે। તો એના પરથી મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તમે ફ્લક્સના સૂત્ર મુજબથી આગળ વધી શકો, એટલે ફ્લક્સનું સૂત્ર જો વાપરીએ તો ફ્લક્સ પરથી તમને એનું વિદ્યુતભાર, જો ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ આપણે પહેલાં શોધીએ તો ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ એનું સૂત્ર તમે ભણી ગયા છો, φ બરાબર
ઈ ડોટ ડેલ્ટા એસ. આ સૂત્ર તમે જાણો છો, ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ. જો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોવાથી તે હંમેશા સપાટીને કેવું હોય, લંબરૂપે હોય. બરાબર છે. આપણને રકમમાં પૂછ્યું છે કે વિદ્યુતભાર એના પર કેટલો હશે, વિદ્યુતભાર શોધવાનો છે. બરાબર. જો વિદ્યુતભાર ગોળાના કેન્દ્ર પર છે અને હંમેશા વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય. વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી એટલે ત્રિજ્યાની દિશામાં બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર હોય છે. બરાબર. તો મિત્રો અહીંયા જે એ ખંડ લઈશું એટલે ક્ષેત્રફળનો ખંડ ડેલ્ટા એસ લઈશું આપણે. એ ડેલ્ટા એસ છે એ ગોળાની સપાટીને હંમેશા કેવું હશે, એ લંબરૂપે. કેમ કે ડેલ્ટા એસ બહાર આવતી દિશામાં, મેં આમ બતાવ્યું છે એટલે આમ આવશે બહાર આવતી દિશામાં, અને વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ. તો બંને વચ્ચે ખૂણો કેટલાનો બનશે, 90નો. તો આપણે જો હંમેશા એ એકબીજાને લંબરૂપે હોય, બરાબર, તો લંબરૂપે હોવાથી જે વિદ્યુત ક્ષેત્ર માટે આપણે જે વિચાર કરીએ છીએ કે એની માટે એ 90નો ખૂણો બનાવે છે અને એકબીજાને લંબરૂપે છે. પરંતુ જે ક્ષેત્રફળનો સદિશ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ છે. ક્ષેત્રફળનો સદિશ કેવો છે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઉપરની તરફ જ છે. તો એના માટે આપણે ફ્લક્સનું સૂત્ર આમ લખી શકીએ, ઈ ડેલ્ટા એસ કોસ થીટા, અને થીટા બરાબર ત્યાં મૂકી દેવાનું છે 0, એટલે ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ 0, અને કોસ 0ની કિંમત તમે જાણો છો કે એ 1 થશે. બરાબર ને. કોસ 0ની કિંમત શું થશે, તો કે 1. એટલે ફ્લક્સ આપણને મળશે ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ, અને વિદ્યુત ક્ષેત્ર આપણને રકમમાં આપ્યું છે સૂત્ર એ આર. કેટલું આપ્યું છે વિદ્યુત ક્ષેત્ર, એ આર, અને ડેલ્ટા એસ એટલે તમને સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર જાણો છો, 4 પાઈ આર સ્ક્વેર. તમે જાણો છો એ સૂત્ર બેટા. વિદ્યુત ક્ષેત્ર થશે એ આર અને ડેલ્ટા એસ ક્ષેત્રફળ થશે 4 પાઈ આર સ્ક્વેર. બરાબર. જો વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે સૂત્ર આપ્યું છે એ આર અને ક્ષેત્રફળ સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે 4 પાઈ આર સ્ક્વેર. તો એને બંનેનો ગુણાકાર કરીશું આપણે. તો ગુણાકાર કરીએ તો શું થાય કે ફાઈ બરાબર 4 પાઈ આર ગુણ્યા આર સ્ક્વેર એટલે આર ઘન ઇન્ટુ એ. પરંતુ ત્રિજ્યા આરની જગ્યાએ શું લેવાની છે, સ્મોલ એ, કેમ કે આપણને ત્રિજ્યા શું આપી છે, એ. તો ફાઈ બરાબર 4 પાઈ એ સ્ક્વેર એ ઘન ઇન્ટુ એ. અને ગૌસના નિયમ પરથી તમે જાણો છો વિદ્યુતભાર શોધવા માટે ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0 સૂત્ર છે. ગૌસના નિયમ પરથી આપણે એમ લખી શકીએ કે ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. હવે એપ્સિલોન 0ને જો આપણે અહીંયા ગુણી નાખીએ તો વિદ્યુતભાર આપણને મળી જશે, વિદ્યુતભાર ક્યુ બરાબર ફાઈ એપ્સિલોન 0, અને ફ્લક્સ ફાઈની કિંમત આપણે અહીંયાથી મૂકી દઈએ કે 4 પાઈ એ ઘન ઇન્ટુ એ ગુણ્યા એપ્સિલોન 0, એટલે વિદ્યુતભાર આપણને મળશે 4 પાઈ એપ્સિલોન 0 એ ઘન ઇન્ટુ એ. આ થયો વિદ્યુતભાર. બરાબર. આ આપણને આન્સર મળી ગયો વિદ્યુતભારનો. હવે એની પછીનો નેક્સ્ટ બીજો MCQ જોઈએ. આપણને એમ કીધું છે કે એક વિદ્યુત ડાયપોલ બે ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30નો કોણ રહેલો છે. આમાં એક ભૂલ છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ ન્યૂટન પર કુલમ એટલે વિદ્યુત ક્ષેત્રનો એકમ છે. એટલે ઈ બરાબર આપ્યું છે 2 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ. ક્ષેત્ર સાથે 30નો કોણ રહેલો છે એટલે થીટા બરાબર 30° આપ્યા છે. આ સ્થિતિમાં તે 4 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે. એટલે ટોર્ક ટો બરાબર 4 ન્યૂટન ઇન્ટુ મીટર.
તો ડાયપોલની લંબાઈ આપી છે, ડાયપોલ હોય એની લંબાઈ તો 2a જેટલી જ હોય, એ તમને ખબર છે. અને એ કેટલી આપી છે તો કે 2 સેન્ટીમીટર આપી છે. તો ડાયપોલ પરનો વિદ્યુતભાર કેટલો હશે? બરાબર, ડાયપોલ પરનો વિદ્યુતભાર આપણે શોધવાનો છે. તમે જાણો છો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ જ્યારે ગોઠવાયેલી હોય છે મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્ર રહેલું હોય એમાં વિદ્યુત ડાયપોલની માટેનું ટોર્કનું સૂત્ર આવી ગયું, જે સરસ મજાની ઇમ્પોર્ટન્ટ થિયરી છે, તમને ખ્યાલ છે. તો એમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં જે વિદ્યુત ડાયપોલ ગોઠવેલી છે એના પર લાગતું ટોર્ક જે છે એ ટોર્કનું સૂત્ર છે PE sin થીટા. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ PE sin થીટા. અને એમાં જો વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણે મૂકીએ કે ટોર્ક ટો પીની જગ્યાએ આપણે Q ઇન્ટુ 2a મૂકી શકીએ, તમને ખ્યાલ છે, ઇન્ટુ E sin થીટા. બરાબર ને? કેમ કે આપણે વિદ્યુતભાર શોધવું હોય તો ડાયપોલ મોમેન્ટ P છે એની જગ્યાએ જો Q ઇન્ટુ 2a મૂકીશું તો જ આપણને વિદ્યુતભાર મળશે ને. કેમ કે સૂત્રમાં જ્યાં સુધી વિદ્યુતભાર નહીં આવે તો આપણે ગોતશું કોને? એટલા માટે P બરાબર શું મૂકી દેવાનું છે? Q ઇન્ટુ 2a. હવે વિદ્યુતભારને અહીંયાથી જો કરતા બનાવી દઈએ તો આ બધી જ વસ્તુ આના છેદમાં જતી રહે. તો વિદ્યુતભાર Q બરાબર ટોર્ક ટોના છેદમાં 2a ઇન્ટુ E sin થીટા. બરાબર, આ બધી જ વસ્તુ આના છેદમાં જતી રહી એટલે શું આવશે? ટોર્ક ટોના છેદમાં 2a ઇન્ટુ E sin થીટા. તો મિત્રો હવે આપણે ટોર્કની કિંમત મૂકીએ તો ટોર્કની કિંમત કેટલી છે? 4. તો વિદ્યુતભાર Q બરાબર ટોર્કની કિંમત છે 4 અને 2a ડાયપોલની લંબાઈ આપણને આપી છે 2 સેન્ટીમીટર. તો 2 સેન્ટીમીટર હોય એને મીટરમાં કન્વર્ટ કરીને મૂકવી પડે આપણે. બરાબર, બધા જ એકમો MKSમાં જ હોવા જોઈએ. તો 2a બરાબર 2 સેન્ટીમીટર છે તો એને મીટરમાં ફેરવવું હોય તો 2 ગુણ્યા 10ની માઇનસ 2 ઘાત એમ લખી નાખીએ. 2 ગુણ્યા 10ની માઇનસ 2 ઘાત. આ 2a છે, ડાયપોલની લંબાઈ આપી છે 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10ની માઇનસ 2 અને ગુણ્યા વિદ્યુત ક્ષેત્રની કિંમત છે 2 ગુણ્યા 10ની 5 ઘાત. તો 2 ગુણ્યા 10ની 5 ઘાત એને ગુણ્યા સાઇન થીટા. થીટા આપણને આપ્યો છે રકમમાં 30, તો સાઇન 30. તો આનું સાદરૂપ આપીએ 2 દુ 4. બરાબર, તો 1ના છેદમાં અહીંયા ઉપર એકડો હોય 10ની 5 ને 10ની માઇનસ 2 એટલે 10ની 3 ઘાત. 5માંથી 2 બાદ કરીએ, સાઇન 30ની કિંમત છે 1/2. આ છેદનો છેદ અંશમાં એટલે 2 ગુણ્યા અને 10ની 3 ઉપર જાય એટલે 10ની માઇનસ 3 કુલમ. આટલો વિદ્યુતભાર હશે, અથવા તમે આમ પણ લખી શકો 2 મિલી કુલમ લખી શકાય ને, 10ની માઇનસ 3 એટલે. બરાબર, Q બરાબર આપણને શું મળી ગયું? 2 મિલી કુલમ. બરાબર છે, આ આપણો જવાબ થયો. એક સરસ મજાનો MCQ છે, જો કે M દળના એક પૈડા પર વ્યાસના 2 વિરુદ્ધ બિંદુઓ પર +Q ને -Q વિદ્યુતભાર છે. અને એક ખરબચડા ઢળતા પાટિયા પર ઉધ્વ વિદ્યુત ક્ષેત્ર E ની હાજરીમાં તે સંતુલનમાં રહે છે. તો વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય શોધવાનું છે. તો આપણે એને ઢળતું એક પાટિયું લાકડાનું, બરાબર, ઢળતું એટલે એનો ઢળતો વળાંક માટેનો ખૂણો થીટા અને ન્યા એક વ્યાસનું એક પૈડું છે. આ વ્યાસના 2 વિરુદ્ધ બિંદુ એટલે એક બિંદુ અહીંયા છે ત્યાં આપણે +Q વિદ્યુતભાર મૂકીશું અને અહીંયા મૂકીશું -Q વિદ્યુતભાર
અને ઉધ્વ દિશામાં વિદ્યુત ક્ષેત્ર E જેટલું રહેલું છે. બરાબર. તો આના માટે આપણે ગણતરી જો કરીશું તો આપણને ગણતરી કરીએ એટલે આપણને શું મળે છે એ જોઈ લઈએ કે પૈડું જ્યારે સમતોલન સ્થિતિમાં હોય બેટા, પૈડું જ્યારે સમતોલન સ્થિતિમાં હોય છે ત્યારે એના પર બળ લાગુ પડશે જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં mg જેટલું વજન બળ નીચે, વજન બળ જે લાગુ પડશે mg જેટલું નીચે, અને ઉપર ઉધ્વ દિશામાં વિદ્યુત ક્ષેત્રને લીધે જે બળ લાગશે એ કયું બળ હશે? તો કે QE, વિદ્યુત ક્ષેત્રને લીધે જે બળ લાગુ પડે છે એ QE જેટલું હશે, અને વજન બળ, પૈડાનું વજન બળ નીચેની તરફ mg જે અધો દિશામાં લાગુ પડશે. પરંતુ મિત્રો પૈડું આમ ભ્રમણ કરી રહ્યું છે, પૈડું એના ઢળતા પાટિયા ઉપર આમ ભ્રમણ કરીને નીચે જતું રહ્યું છે. તો ત્યારે જ્યારે પૈડું ભ્રમણ કરી રહ્યું હોય તો એ ચાક ગતિ કરતું હોય, અને જો એ ચાક ગતિ કરતું હોય તો એમાં ટોર્ક લાગુ પડે, અને એ ટોર્કની સમતુલન સ્થિતિ વિચારવાની છે આપણે. ટોર્કની સમતુલન સ્થિતિ જો આપણે વિચારીએ ટોર્કની સમતોલન સ્થિતિમાં ટોર્ક જે નીચેની તરફ લાગુ પડે છે એ, અને જે વિદ્યુત ક્ષેત્રના લાગુ પડે છે તે, એ બંને ટોર્ક કેવા થશે? સમતોલન સ્થિતિમાં સમાન થશે. જો સમતોલન સ્થિતિ નહીં વિચારીએ ત્યાં સુધી આપણો આન્સર ન આવે. તો આપણે શું કરવું પડે કે જે ગુરુત્વાકર્ષણ બળની નીચેની તરફ mg અધો દિશા માટે ટોર્ક જે લાગુ પડે છે એને નામ આપ્યું ટોર્ક g, અને ઉપરની તરફ લાગતું વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું ટોર્ક tau E. ટોર્ક g લાગુ પડે છે તો એનું સૂત્ર છે આપણી પાસે R ક્રોસ F, એટલે R ક્રોસ F એટલે Fg તમે જાણો છો, અને અહીંયા લાગુ પડશે PE sin થીટા, વિદ્યુત ક્ષેત્રના લીધે જે ટોર્ક લાગે એ તમે ટોર્કનું સૂત્ર આપણે આ જે આપણે સૂત્ર જોયું એ જ છે, ટોર્ક tau ઇઝ ઇક્વલ ટુ PE sin થીટા, અને આ છે R ક્રોસ F જે 11 સાયન્સમાં આપણે ભણી ગયા, ટોર્ક tau ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. એમાં R ક્રોસ FG જે છે એમાં R FG sin થીટા એમ લખી શકીએ આપણે, અને અહીંયા PE sin થીટા. આ બંને ખૂણા સમાન જ રહેવાના છે, આ થીટા બદલાવાના નથી, એટલે આ sin થીટા જતું રહેશે. R FG વજન બળ mg અધો દિશામાં એટલે mg થશે. આ P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ Q ઇન્ટુ 2a ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર E. આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી છે, વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે એ કે વિદ્યુત ક્ષેત્ર આમાં આપણને કેટલું મળશે એની ગણતરી જો કરવી હોય તો આ Q ઇન્ટુ 2a ક્યાં જશે? છેદમાં જશે. તો આપણે એને છેદમાં જવા દઈએ. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર R ગુણ્યા mg ના છેદમાં Q ઇન્ટુ 2a આમ થશે. જુઓ તો R ગુણ્યા mg એના છેદમાં Q ઇન્ટુ 2a, અને મિત્રો Q ઇન્ટુ 2a માં 2a અંતર છે ડાયપોલ મોમેન્ટ વચ્ચેનું અંતર, એટલે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, અને તમે જુઓ છો અહીંયા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એના વ્યાસ જેટલું છે. તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એના વ્યાસ જેટલું હોય તો વ્યાસ તમને ખબર છે ત્રિજ્યાનું બમણું હોય, એટલે એ તમને ખબર છે 2a બરાબર શું થાય? 2r. જો એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે એ 2r જેટલું જો થાય, બરાબર, તો 2a ની જગ્યાએ આપણે 2r લખી નાખીએ તો r ગુણ્યા mg ના છેદમાં Q ઇન્ટુ 2r, એમાં એક r જતું રહેશે, એટલે E બરાબર શું થશે કે mg ના છેદમાં 2q. બરાબર, આ આપણો જવાબ. ફરી એકવાર સમજાવું છું. ડાયપોલ મોમેન્ટ એટલે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર હોય એમાં Q ઇન્ટુ 2a, E 2a અંતર એના વ્યાસ જેટલું, વ્યાસ એટલે ત્રિજ્યાનું બમણું હોય એટલે 2r જેટલું થાય,
એટલે આપણે 2a ની જગ્યાએ અહીંયા શું મૂકવાનું છે 2r, એમાં r જતા રહેશે, mgના છેદમાં શું આવશે 2q, એટલે આપણને વિદ્યુત ક્ષેત્ર શું મળ્યું mgના છેદમાં 2q મળે છે. બરાબર છે. આ આપણે 4 MCQ જોયા. હજી વધારાના થોડા MCQ જોવા માટે થોડુંક બોર્ડને સાફ કરી નાખીએ. બરાબર, આ જતો જવા દઈએ. થોડુંક જે આપણે જોયા MCQ વિદ્યુત ક્ષેત્રને લીધે જોયા, ગોળાના વિદ્યુત ક્ષેત્રનો આપણે વાત કરી. હવે થોડાક MCQ જોઈશું પાછા. હવે એની પછી MCQ જોઈએ. અમુક થિયરી વાળા પણ MCQ છે, એ પણ આપણે સાથે જોઈ લઈએ છીએ. જો એક સમાન અને ઉધ્વ દિશામાં ઉપરની તરફ દિશાવિંત વિદ્યુત ક્ષેત્ર ઈમાં એક ઇલેક્ટ્રોન સ્થિર અવસ્થામાંથી શિરોલંબ h અંતરે નીચે પડે છે, અને હવે આ વિદ્યુત ક્ષેત્રની દિશા તેનું માન સમાન રાખી ઊંધી કરવામાં આવે છે. આ શિરોલંબ અંતર h પરની સ્થિર પ્રોટોનને તેમાં પડવા દેવામાં આવે છે. પ્રોટોનને પડતા લાગતા સમયની સરખામણીમાં ઇલેક્ટ્રોનને પડતા લાગતો સમય શું હશે? તો કે સરવાળો થશે એનો, કાં નાનો હશે, કાં 10 ગણો મોટો હશે, કે 5 ગણો મોટો હશે. તો આપણે પહેલાં રકમને જ સમજવાની છે. રકમ આ લોકો થોડીક અળવિતરી આપે, એમાંથી જોઈ લેવાનું કે શું આપણે જોઈએ છીએ. જો એક સમાન અને ઉધ્વ દિશામાં ઉપરની તરફ દિશાવિંત વિદ્યુત ક્ષેત્ર ઈમાં ઉપરની તરફ વિદ્યુત ક્ષેત્ર ઈ છે, એમાં એક ઇલેક્ટ્રોન સ્થિર અવસ્થામાંથી શિરોલંબ h અંતરે નીચે પડવામાં આવે છે. એટલે એક h અંતર માટે ઇલેક્ટ્રોનને નીચે પડવા દેવામાં આવે છે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા તેનું માન સમાન રાખી પાછી ઊંધી કરી દેવાની છે. ઓલા દાખલાની જેવું છે. પછી કે શિરોલંબ અંતર h જ છે એટલું, એમાં સ્થિર પ્રોટોનને તેમાં પડવા દેવામાં આવે છે. એક પ્લસ ઈ પ્રોટોન છે એને પડવા દેવામાં આવે છે. અહીંયા પ્રોટોન છે ને આ ઇલેક્ટ્રોન છે. તો એનો સમય શું હશે એ ગણતરી આપણે કરવાની છે. એ ગણતરી કરીશું. જો આપણે એની ગણતરી કરી જોઈએ. હવે શું થશે તો એના માટે આપણે ગણતરી કરીએ કે જ્યારે તમને ખબર છે કે એમાં ઇલેક્ટ્રોન અને વિદ્યુત ક્ષેત્ર માટેનો પ્રવેગ એક ધ્યાનમાં લેવો પડે કે પ્રવેગ એ બરાબર QE/m. તમે આ જાણો છો. F બરાબર ma અને F બરાબર QE પરથી પ્રવેગને કરતા બનાવીએ તો A બરાબર QE/m. એમાં એ પ્રવેગ આપણી પાસે છે, પણ આપણે સમયની ગણતરી કરવી છે. તો સમયની ગણતરી કરવા માટેનું સૂત્ર આપણી પાસે છે અંતર માટેનું. ગતિના સમીકરણોમાં D બરાબર V0t પ્લસ 1/2 AT². એમાં મિત્રો જ્યારે પ્રારંભિક સ્થિતિમાં સ્થિર અવસ્થામાં એનો પ્રારંભિક વેગ કેવો હશે? 0 હશે. સ્થિર અવસ્થામાં એટલે કે એવી અવસ્થા કે જ્યાં હજી પ્રોટોન કે ઇલેક્ટ્રોનને હજી ત્યાંથી પડતો મૂકવામાં નથી આવ્યો, એટલે હજી સ્થિર અવસ્થામાં છે. તો એના માટે એનો પ્રારંભિક જે વેગ છે એ 0 આપણે મૂકી દઈએ તો D બરાબર શું થશે કે 1/2 AT².
અને જે શિરોલંબ સ્થિતિમાં શિરોલંબ h ઊંચાઈ છે તો ડીની જગ્યાએ આપણે લખી નાખીએ h 1/2 પ્રવેગની જગ્યાએ લખી નાખશું આપણે QE/m ઇન્ટુ t², બરાબર. અને પછી 2m ને આ 2 ગુણ્યા m ને આપણે અહીંયા ગુણી નાખીએ તો 2hm અને આ QE વિદ્યુતભારને એના છેદમાં જવા દઈએ તો સમય કરતા બની જાય બરાબર t². 2m ને h સાથે ગુણી નાખ્યું એટલે 2hm છેદમાં QE બરાબર t², બરાબર. તો t² માંથી જો આપણે t બનાવીએ તો વર્ગમૂળમાં આને જવા દઈએ કે 2hm છેદમાં QE 2hm ના છેદમાં QE, બરાબર. એમાં હવે એ જોવાનું છે કે સમય કોના ઉપર આધારિત રહેશે, કે સમય કોના ઉપર આધારિત રહેશે એ આપણે જોવાનું છે. જુઓ મિત્રો કે t² માંથી આપણે t બનાવ્યું બરાબર 2hm ના છેદમાં QE કર્યું. એમાં હવે જુઓ કે h જે ઊંચાઈ છે એ બંને માટે સમાન છે કે નહીં? h બંને માટે સમાન, વિદ્યુત ક્ષેત્ર તો બંને માટે સમાન, ખાલી દિશા ઉલટાવી છે, સમાન મૂલ્ય છે એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ સમાન. વિદ્યુતભાર જે Q છે, ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય અને પ્રોટોનના વિદ્યુતભારનું મૂલ્ય તો સમાન જ છે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે એટલે એને તો આપણે સમાન જ ગણીશું. તો એનો મતલબ એમ થયો કે આના પરથી કે 2 h q અને E સમાન હોવાથી એટલે એ અચળ ગણી લઈએ તો t સમય કોના સમપ્રમાણમાં થઈ જાય તો કે દળના સમપ્રમાણ. તો t ચલે છે શું થાય ફક્ત √m, કેમ કે આ અચળ 2 અચળ h અચળ એટલે ફક્ત સમય કોના સમપ્રમાણમાં રહેશે તો કે દળના વર્ગમૂળના સમપ્રમાણમાં, બરાબર. પછી હું તમને એમ કહું કે પ્રોટોનનું દળ જે છે એ ઇલેક્ટ્રોનના દળ કરતાં વધારે છે. પ્રોટોનનું જે દળ છે એ ઇલેક્ટ્રોનના દળ કરતાં વધુ છે, કેમ કે ઇલેક્ટ્રોનનું જે દળ છે એ 9.1 × 10⁻31 છે અને પ્રોટોનનું દળ છે 1.67 × 10⁻27. એટલે દળ કોનું વધારે થયું? પ્રોટોનનું, જેની ઘાત લોએસ્ટમાં છે, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે પ્રોટોનનું દળ વધારે હોય તો પ્રોટોનનું દળ ત્યાં મૂકીએ તો પ્રોટોનનો સમય વધુ હોય અને ઇલેક્ટ્રોનનો સમય ઓછો હોય, કેમ કે વર્ગમૂળ કરશો એટલે આમ તો ઓછો જ થઈ જવાનો છે. એટલે ઇલેક્ટ્રોનને સમય ઓછો લાગશે. ઓછો લાગશે એટલે એનો મતલબ એમ થયો નાનો સમય હશે. આપણા ઓપ્શનમાં નાનો છે એટલા માટે, બરાબર. તો ઇલેક્ટ્રોનને સમય ઓછો લાગશે, આ એનો આન્સર. જો આવા થિયરીવાળા MCQ હોય, આવા તમને લખાણ પ્રવૃત્તિ જે થિયરીવાળા MCQ આપ્યા હોય, એ થિયરીવાળા MCQમાં શું કરવાનું કે પહેલાં વિચારવાનું કે પ્રવેગ, એના પરથી એનું અંતર અને અંતર પરથી એનું સમય મેળવી દેવાનો. સમય છે એ કોના સમપ્રમાણમાં છે એ તમને જો મળી જાય એટલે તરત જ તમને ખ્યાલ આવી જાય કે સમય ઓછો લાગશે કે વધુ લાગશે, એની ગણતરી તમને આપોઆપ થઈ જાય છે. તો આ પ્રમાણે જ તમારે ગણતરી કરવાની રહેશે. એટલે સમયની ગણતરી જો થઈ જશે, ઇલેક્ટ્રોનને સમય ઓછો લાગે છે એના પરથી આપણને મળી ગયું છે. હવે એની પછીનો એક નેક્સ્ટ MCQ જોઈ લઈએ. આવા થિયરીવાળા MCQ ઘણી વખત નીટમાં પૂછે છે અને એમાં જ બાળકોને તકલીફ પડી જતી હોય છે, પણ થોડુંક વિચારવાનું એટલે તમને આન્સર મળી જ જશે બેટા. હવે એમ કીધું છે કે R ત્રિજ્યાનો ધાતુનો એક પોલો ગોળો નિયમિત વિદ્યુતભારિત છે. ત્રિજ્યા આપી છે R જેટલી અને ધાતુનો એક પોલો ગોળો છે. કેન્દ્રથી R અંતરે આ ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા. પણ આમાં ઓપ્શન તમારે જોવા જરૂરી છે કે R <R હોય, R <R હોય. જેમ R વધે તેમ તે ઘટે છે. આમાં ઓપ્શન એવા છે જે તમારે જોવા પડે એમ છે, ત્યારે તમને અંદાજો આવશે
પરંતુ હું તમને સમજાવી દઉં કે જ્યારે આર ત્રિજ્યાનો એક ધાતુનો એક પોલો ગોળો છે, એનાથી તમારે આર અંતરે જવું છે, સ્મોલ આર અંતરે, ત્યારે સ્મોલ આર અંતર માટે જોવા જઈએ તો આર લેસ ધેન કેપિટલ આર માટે જેમ આર વધે તેમ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તરફ થતું જાય. કેમ કે જો આર કેપિટલ આર કરતાં સ્મોલ આર અંતર માટે વાત કરીએ તો આરથી નાના અંતર માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું જાય. પોલો ગોળો છે એટલે એમ કેન્દ્ર તરફ કેવું થઈ જાય? વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય અને બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો કે KQ/R² જેટલું હોય, તમે જાણો છો. એટલે જેમ અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે, એટલે ઈ ચલે છે 1/R² હોય, એટલે આર બહારની બાજુ વધે તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. આ એનો ઓપ્શન છે. એટલે કે જેમ તમે સપાટી ઉપર હો એમ વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય. એટલે ધાતુના આ પોલા ગોળા ઉપર સપાટી ઉપર જો અંતર માટે વિદ્યુત ક્ષેત્ર એનું મહત્તમ હોય છે, બરાબર, વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય, પરંતુ જેમ તમે કેન્દ્ર તરફ આવો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય તો કે શૂન્ય થઈ જાય. કેન્દ્ર તરફ જેમ આવશો એમ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જશે. વિદ્યુત ક્ષેત્ર ધાતુના પોલા ગોળા પર કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર જ નથી હોતો, એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. અને જેમ તમે ગોળાની બહારની તરફ જશો, બરાબર, જેમ આર અંતર વધશે એમ વિદ્યુત ક્ષેત્ર પાછું ઘટશે. કઈ રીતે? તો KQ/R² સૂત્ર પ્રમાણે ઈ ચલે છે 1/R² મુજબ ઘટે છે. તો આ છે એનો ઓપ્શન. તો મિત્રો આવા રીતના થિયરીવાળા MCQ પણ સાથે સાથે જોઈ લેવાના છે, બરાબર છે. આવી રીતે થિયરીવાળા MCQ સાથે તમે જોશો એટલે તમને અંદાજો આવી જશે. તો આ થયા આપણે 6 MCQ આજના. પછી નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે નીટના થોડાક વધુ બીજા ચેપ્ટરના MCQ જોઈશું. આજે આપણે પહેલા ચેપ્ટરનો જોયા, નેક્સ્ટ લેક્ચરમાં બીજા ચેપ્ટરના MCQ જોઈશું. બરાબર છે મિત્રો? ઓકે, આવજો.